નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના ભૂગોળના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છીએ. આજે માત્ર આપણે ભારતના ભૂગોળના જ એમસીક્યુ જોઈશું. 45 થી 50 જેટલા આપણે એમસીક્યુ જોવાના છીએ, પરંતુ આપણે એમસીક્યુ એ રીતના સોલ્વ કરીશું તેથી તમારે 200 થી 300 જેટલા એમસીક્યુ ભારતના ભૂગોળના ક્લિયર થઈ જશે. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. પહેલો એમસીક્યુ છે કે ભારતનું સૌથી ઉત્તરનું બિંદુ કયું છે? અહીં ઉત્તરના બિંદુની વાત કરી છે, તો આપણે 4 બિંદુ યાદ રાખવાના છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો ઉત્તરની વાત આવે તો ઇન્દ્રકોલ આવશે, ઉત્તરની વાત આવે તો ઇન્દ્રકોલ, અને દક્ષિણની વાત આવે તો ઇન્દ્રા પોઇન્ટ્સ આવશે. અને જો પૂર્વની વાત આવે તો અરુણાચલ પ્રદેશમાં કિબુથુ આવેલું છે, અને પશ્ચિમમાં ગુજરાતમાં જે કચ્છ જિલ્લામાં આવેલું છે સિરગ્રીક, જેને આપણે ગુહાર મોતી પણ કહીએ છીએ. તો તમારે આ 4 બિંદુ યાદ રાખવાના છે. અહીં વાત કરી છે ઉત્તર, તો ઉત્તરમાં શું આવશે? ઇન્દ્રકોલ. અને ઇન્દ્રા પોઇન્ટ્સ એ અંદમાન અને નિકોબારમાં, જે ગ્રેટ નિકોબાર છે તે આ પોઇન્ટ્સ આવેલું છે, અને કિબુથુ જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. તો આ 4 પોઇન્ટ્સ તમારે યાદ રાખવાના છે. પછી આગળ, ભારતીય પ્રમાણભૂત સમયરેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? જેને આપણે આઈએસટી યાની કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહીએ છીએ. તો એ ભારતમાં 5 રાજ્યોમાંથી પસાર થાય છે, અને 5 રાજ્યો ક્યાં છે? પહેલું છે ઉત્તર પ્રદેશ, પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ઓડિશા. આ 5 રાજ્યોમાંથી ભારતીય પ્રમાણભૂત સમયરેખા પસાર થાય છે. આને યાદ રાખવા માટે એક ટ્રીક પણ છે, જેને આપણે કહીએ છીએ યુપીમાં છત ઉપર અંધારું ઓછું છે. યુપી યાની ઉત્તર પ્રદેશ, મા યાની મધ્યપ્રદેશ, છત યાની છત્તીસગઢ, અંધારું યાની આંધ્રપ્રદેશ, અને ઓછું યાની ઓડિશા. આ 5 યાદ રહી જાય. અને આમાં એક પોઈન્ટ યાદ રાખજો કે ભારતીય પ્રમાણ સમયરેખા અને કકરવૃત્ત એકબીજાને કયા રાજ્યમાં છેદે છે? તો છત્તીસગઢ આવશે. છત્તીસગઢના કોરિયા જિલ્લામાં ભારતીય પ્રમાણ સમયરેખા અને કકરવૃત્ત એકબીજાને છેદે છે. આ પણ સાથે યાદ રાખજો. પછી આગળ, ભારતની સૌથી લાંબી જમીન સરહદ કયા દેશ સાથે છે? તો ભારતે સૌથી લાંબી સરહદ કયા દેશ સાથે ધરાવે છે? તો આમાં જવાબ આવશે બાંગ્લાદેશ. આમાં પણ નોર્મલી બધા વિદ્યાર્થીઓ યાદ રાખતા હોય છે કે બચપનમાં એમબીએ કર્યું, યાની બચપન, યાની બ પરથી બાંગ્લાદેશ, ચ પરથી ચીન, પ એટલે પાકિસ્તાન, ન એટલે નેપાળ, MBA યાની એમ એટલે મ્યાનમાર, બી એટલે ભૂતાન, અને એ એટલે અફઘાનિસ્તાન. બચપનમાં એમબીએ કર્યું એના પરથી ક્રમશર તમને યાદ રહી જાય નામ. અને બાંગ્લાદેશ સાથે કેટલી સરહદ ધરાવે છે? તો 4096 કિલોમીટર. અને બીજા નંબરે છે ચીન, ચીન સાથે 3488 કિલોમીટર. અને પછી પાકિસ્તાન, પાકિસ્તાન સાથે 3323 કિલોમીટર. અને નેપાળ સાથે 1751 કિલોમીટર. અને મ્યાનમાર સાથે 1643 કિલોમીટર. અને ભૂતાનની વાત કરીએ તો 699 કિલોમીટર જેટલી સરહદ ધરાવે. પછી બાકી રહ્યું અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન સાથે ભારત 106 કિલોમીટર જેટલી સરહદ ધરાવે છે. અને આ ટોપિક પરથી એક એમસીક્યુ પૂછાઈ શકે કે બાંગ્લાદેશ સાથે ભારતનું કયું રાજ્ય સૌથી લાંબી સરહદ ધરાવે? તો આમાં શું જવાબ આવશે? પશ્ચિમ બંગાળ. પછી આગળ, અંદમાન અને નિકોબાર ટાપુઓને અલગ કરતી ચેનલ કઈ છે? અંદમાન અને નિકોબાર ટાપુઓને અલગ કરતી ચેનલ કઈ છે? તો આમાં જવાબ આવશે 10 ડિગ્રી ચેનલ. 10 ડિગ્રી ચેનલ. અને જો તમારે આ યાદ રાખવું હોય તો તમે આ રીતના યાદ રાખી શકો કે સૌથી ભારતની ઉપરની સાઈડ છે અંદમાન અને નિકોબાર, પછી લક્ષદ્વીપ, અને પછી માલદીવ. તો યાદ રહી જાય. અંદમાન અને નિકોબાર ટાપુની વાત આવે તો 10 ડિગ્રી ચેનલ. અને વચ્ચે છે લક્ષદ્વીપ. લક્ષદ્વીપની વાત આવે તો એ 9 ડિગ્રી પેનલ આવશે. અને છેલ્લે છે માલદીવ. માલદીવની વાત આવે તો 8 ડિગ્રી. 8 ડિગ્રી આવે તો માલદીવ, 9 ડિગ્રી આવે તો લક્ષદ્વીપ, અને 10 ડિગ્રી આવે તો અંદમાન અને નિકોબાર ટાપુ આવશે. તો આ પણ યાદ રહી જાય. પછી આગળ, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલું છે? વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલું છે? તો આપણે બધા જ જાણીએ છીએ કે માઉન્ટ એવરેસ્ટ એ નેપાળમાં આવેલું છે. આ તો નોર્મલ એમસીક્યુ છે, પરંતુ આ રીતના પૂછાઈ શકે કે નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? સાગર માથા તરીકે. સાગર માથા તરીકે માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં ઓળખવામાં આવે છે. સાગર માથાનો મતલબ શું થાય? એનો અર્થ થાય છે કે આકાશનો લાભ, આકાશનો લાભ અથવા આકાશનું કપાળ. અને જો તિબ્બતની વાત આવે તો તિબ્બતમાં આને ચોમોલુગ્મા તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ થાય છે કે વિશ્વની માતા. તો આ રીતના આમાંથી પણ એમસીક્યુ બની શકે. અને જો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પૂછાય તો કેટલી આવશે? 8848 મીટર. 8848 મીટર. અને જો માઉન્ટ એવરેસ્ટનું લોકેશન પૂછાય તો એનું લોકેશન છે હિમાલયની બૃહદ હિમાલય શ્રેણીમાં માઉન્ટ એવરેસ્ટ આવેલો છે. અને આમાંથી આ રીતના પણ એમસીક્યુ પૂછાઈ શકે કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતની પ્રથમ મહિલા કોણ હતી?
તો આમાં આવશે બેચેન્દ્રી પાલ, જેમને 1984માં માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરી હતી. પછી આગળ, ભારતનું સૌથી ઊંચું શિખર K2 કઈ પર્વતમાળામાં આવેલું છે? તો આમાં જવાબ આવશે કારાકોરમ. K2 એ કારાકોરમ પર્વતમાળાઓની શ્રેણીમાં આવેલું છે. અને જે આ K2 પર્વતમાળા છે, જેની ઊંચાઈ કેટલી છે? 8611 મીટર, જે વિશ્વનું બીજું સૌથી ઊંચું શિખર છે. K નો મતલબ શું થાય? K નો મતલબ થાય કારાકોરમ. અને જે આ શ્રેણીના શિખરો છે એમને K1, K2, K3 આ રીતના નામ આપવામાં આવ્યા હતા, જેમાંથી K2 એ સૌથી ઊંચું શિખર છે. આના સિવાય તમારે બીજું પણ સાથે યાદ રાખવાનું છે કે કિલર માઉન્ટેન તરીકે કયું શિખર ઓળખાય? કિલર માઉન્ટેન તરીકે. તો આમાં શું આવશે? નંગા પર્વત. નંગા પર્વત એ કિલર માઉન્ટેન તરીકે ઓળખાય છે. અને વિશ્વનું સૌથી વધુ તીવ્ર ઢોળાવવાળું શિખર કયું છે? તો રાકાપોસી, જે લદ્દાખ શ્રેણીમાં આવેલું છે. અને જે આ કારાકોરમ છે એને બીજા કયા નામે ઓળખાય છે? તો આમાં જવાબ આવશે ઉચ્ચ એશિયાઈ કરોડરજ્જુ. આ પણ ક્લિયર થઈ ગયું. હવે આપણે વધીશું આગળ. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? દક્ષિણ ભારતનું. તો જે દક્ષિણ ભારતમાં તમિલ અને મલયાલમ ભાષા છે એમાં હાથીને અનાઈ તરીકે ઓળખવામાં આવે છે. હાથીને અનાઈ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે હાથી એ ખૂબ જ મોટું પ્રાણી છે. અહીં ઊંચું શિખરની વાત કરી છે, તો આપણે આમાં શું કરીશું? અન્નાઈ મૂડી. અન્નાઈનો મતલબ શું થાય? હાથી. હાથી કેવો હોય? મોટો. તો આપણે આ રીતના યાદ રાખી શકીએ કે દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો અન્નાઈ મૂડી. એના પછી જે ઓપ્શન એમાં દોદા બેટા છે એ નીલગિરી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે, જે દક્ષિણ ભારતનું બીજું સૌથી ઊંચું શિખર છે. એના પછી કળસુબાઈની વાત કરીએ તો એ મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર છે. મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર કયું છે? જો MCQમાં પૂછાઈ જાય તો શું આવશે? કળસુબાઈ. કળસુબાઈ એ મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર છે. પછી આગળ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીના સંગમથી બનતા મુખ ત્રિકોણ પ્રદેશને શું કહેવામાં આવે છે? ગંગા અને બ્રહ્મપુત્ર નદીના સંગમથી બનતા મુખ ત્રિકોણ પ્રદેશને શું કહેવામાં આવે? તો જ્યારે ગંગા અને બ્રહ્મપુત્રી નદી બંગાળની ખાડીને મળે છે ત્યારે વિશ્વનો સૌથી મોટો મુખ ત્રિકોણ બને છે, જેને આપણે સુંદરવન કહીએ છીએ. અને આને સુંદરવન શા માટે કહેવામાં આવે છે? તો અહીં સુંદરી નામના વૃક્ષો ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે, એટલા માટે આને સુંદરવન કહેવામાં આવે છે. અને આ કેવા પ્રકારના જંગલોના ભાગ છે? તો મેંગ્રોવ પ્રકારના. અને જે આ મુખ ત્રિકોણ યાની જે ડેલ્ટા બને છે એ લગભગ 10,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. અને આને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પણ મળેલ છે. જ્યારે આ ગંગા અને બ્રહ્મપુત્રી એકબીજાને મળે છે ત્યારે જે સંયુક્ત ધાર બને છે એને આપણે મેઘના તરીકે ઓળખીએ છીએ. અને ગંગાની વાત કરીએ તો એને બાંગ્લાદેશમાં પદ્મા તરીકે ઓળખવામાં આવે છે અને બ્રહ્મપુત્રને જમુના તરીકે ઓળખવામાં આવે છે. અને સાથે આ પણ યાદ રાખજો, જે પંજાબ છે એ 5 નદીઓનો બનેલો એક પ્રદેશ છે. પંજાબ યાની 5 નદીઓનો બનેલો પ્રદેશ. અને એ 5 નદી કઈ છે? તો ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ. પછી આગળ, દક્ષિણની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? દક્ષિણની ગંગા. તો દક્ષિણની ગંગા ગોદાવરીને ઓળખવામાં આવે છે. ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આગળ, સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં છે? સાબરમતી નદીનું. તો આપણે ઢેબર સરોવર વિશે સાંભળ્યું છે, એ રાજસ્થાનમાં. આમાં બે રીતના MCQમાં આપેલું છે, અથવા તો ઢેબર સરોવર આપેલું છે, અથવા તો રાજસ્થાનમાં ઉદયપુર જિલ્લામાં આવેલી અરવલ્લી પર્વતોમાળામાંથી આ સાબરમતી નદીનું ઉદ્ગમ થાય છે. પછી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી ભાદર, શેત્રુંજી અને મચ્છુ આ મુખ્ય 3 નદીઓનો ઉદ્ગમ થાય છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો આપણે જાણીએ છીએ નર્મદા, તાપી અને માહી નદી. અને મહારાષ્ટ્રમાંથી ગોદાવરી અને કૃષ્ણા નદીઓનો ઉદ્ગમ થાય છે. તો આ પણ સાથે યાદ રાખજો. પછી આગળ, ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? તો આમાં શું આવશે? ખારા પાણીનું સૌથી મોટું સરોવર ચિલ્કા. ચિલ્કા સરોવર, જે ઓડિશા રાજ્યમાં આવેલું છે. અને વુલર સરોવરની વાત કરીએ તો એ જમ્મુ કાશ્મીરમાં આવેલું ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. દાલ સરોવરની વાત કરીએ તો એ પણ શ્રીનગરમાં આવેલું મીઠા પાણીનું સરોવર છે, જે હોડીઓ માટે જાણીતું છે. અને સાંભરની વાત કરીએ એ પણ ખારા પાણી માટેનું સરોવર છે. પરંતુ સૌથી મોટું સરોવર પૂછાય તો ચિલ્કા સરોવર આવશે. પરંતુ જો જમીનથી ઘેરાયેલું પૂછાય તો સાંભર સરોવર આવશે. પછી આગળ, હીરાકુંડ બંધ કઈ નદી પર આવેલો છે? હીરાકુંડ બંધ. હીરો શું હોય? કિંમતી અથવા મહાન. તો હીરાકુંડ એ મહાનદી પર આવેલું છે. અને હીરાકુંડ બંધ ક્યાં આવેલો છે? તો શું આવશે? ઓડિશા રાજ્યમાં સંબલપુર જિલ્લામાં હીરાકુંડ બંધ આવેલો છે. ગંગા નદીની વાત કરીએ તો આના પર ફરક્કા બેરેજ અને એની સહાયક નદી જે ભાગીરથી છે ત્યાં ટેહરી બંધ આવેલો છે.
અને ટેહરી બંધ એ ભારતનો સૌથી ઊંચો બંધ છે. સતલજની વાત કરીએ તો ભાખડા નાગલ બંધ છે એ સતલજ નદી પર આવેલો છે. અને ગોદાવરીની વાત કરીએ તો પોલવરમ અને જાયકવાડી જે બંધ છે એ ગોદાવરી નદી પર આવેલા છે. આમાંથી એમસીક્યુ બની શકે કે સૌથી ઊંચો બંધ કયો છે? સૌથી ઊંચો બંધ ભારતની વાત છે તો સૌથી ઊંચો બંધ ટેહરી બંધ આવશે, જે ઉત્તરાખંડની ભાગીરથી નદી પર આવેલો છે. અને ભાખડા નાગલ બંધ એ કઈ નદી પર આવેલો છે? તો સતલજ નદી પર. અને એના સિવાય નર્મદા નદી પર આવેલો સૌથી મોટો બંધ કયો છે? તો સરદાર સરોવર બંધ. એ પણ સાથે યાદ રાખજો. પછી આગળ ભાખડા નાગલ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? હાલ જ આપણે વાત કરી સતલજ નદી પર. પછી આગળ ભારતમાં સૌથી વધુ વરસાદ કયા રાજ્યમાં પડે છે? તો વરસાદને આપણે શું કહીએ? મેઘ. આના પરથી શું આવશે જવાબ? મેઘાલય. મેઘાલયમાં સૌથી વધુ વરસાદ પડે. મોસીનરામ નામ કરીને જે લોકેશન છે મેઘાલયનું, ત્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. એના પહેલા ચેરાપુંજી, જે મેઘાલયનું ચેરાપુંજી હતું, ત્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો મેઘાલયમાં આવશે. અને કેરળની વાત કરીએ તો ચોમાસાની શરૂઆત સૌથી પહેલા કેરળથી થાય. અને જો અહીં ઓછો વરસાદ પૂછાય તો ઓછો વરસાદ ક્યાં પડે? જેસલમેર અથવા લેહ લદ્દાખમાં. જે લેહ લદ્દાખ કહીએ છીએ ત્યાં, અથવા જેસલમેર જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં સૌથી ઓછો વરસાદ પડે છે. અને જો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પૂછાય તો આપણે બધા જ જાણીએ છીએ કે વલસાડ જિલ્લામાં જે કપરાડા અને ધરમપુર તાલુકા આવેલા છે ત્યાં સૌથી વધુ વરસાદ પડે છે. પછી આગળ કાપની જમીન ભારતના આશરે કેટલા ટકા વિસ્તારમાં આવેલી છે? કાપની જમીનની વાત કરેલી છે. ભારતમાં 43% જેટલા વિસ્તારમાં કાપની જમીન આવેલી છે. કાપની જમીનના બે પ્રકારો છે, જેમાં નોર્મલી તમારે યાદ રાખવાનું છે ખાદર અને બાંગર. જેમાં છે ખાદર. ખાદર એટલે નવી કાપની જમીન. અને બીજું છે બાંગર. બાંગર એટલે જૂની કાપની જમીન. આ બે પણ સાથે યાદ રાખવાના છે. પછી આગળ કપાસના પાક માટે કઈ જમીન સૌથી વધુ અનુકૂળ છે? કપાસના પાક માટે તો કપાસના પાક માટે આપણે જાણીએ છીએ કે કાળી જમીન સૌથી વધુ ફળદ્રુપ છે. પછી આગળ રણ પ્રકારની જમીન મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? રણ પ્રકારની જમીન, આમાં રાજસ્થાન આવશે. પછી આગળ કાજીરંગા નેશનલ પાર્ક કયા પ્રાણી માટે જાણીતો છે? કાજીરંગા નેશનલ પાર્ક. કાજીરંગા નેશનલ પાર્ક એ આસામ રાજ્યમાં આવેલું છે, જે એક સિંગી ગેંડા માટે જાણીતું છે. અને આ શા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે? કારણ કે આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આના સિવાય તમારે આસામનું એક રાષ્ટ્રીય ઉદ્યાન યાદ રાખવાનું છે, જે છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. તે પણ ગેંડા અને વાઘ માટે જાણીતું છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ સાથે યાદ રાખી લેજો. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન જે આસામમાં આવેલું છે. અને બીજો એમસીક્યુ બની શકે કે ભારતનું સૌથી જૂનું નેશનલ પાર્ક કયું છે? તો જેમાં આવશે જીમ કાર્બેટ નેશનલ પાર્ક, જે ઉત્તરાખંડમાં આવેલું છે. આ પણ સાથે યાદ રાખવાનું છે. પછી આગળ ભારતમાં સૌથી વધુ જંગલોનું પ્રમાણ કયા રાજ્યમાં છે? ટકાવારી મુજબ. અહીં ટકાવારી મુજબ પૂછેલું છે, તો આમાં શું જવાબ આવશે? મિઝોરમ. મિઝોરમ એ ટકાવારીની દ્રષ્ટિએ અહીં સૌથી વધુ જંગલો આવેલા છે. ટકાવારી નહીં, પરંતુ જો જમીનની દ્રષ્ટિએ પૂછ્યું હોય તો મધ્યપ્રદેશ આવશે. અને જંગલોનું સૌથી ઓછું પ્રમાણે હરિયાણામાં છે. અને એક પોઈન્ટ યાદ રાખજો કે રાષ્ટ્રીય વન નીતિ મુજબ દેશના કુલ વિસ્તારના 33% ભાગમાં જંગલો હોવા જોઈએ, પરંતુ ભારતમાં હાલ આશરે 24% જેટલા જંગલો અને વૃક્ષો છે. આમાંથી પણ એમસીક્યુ બની શકે કે રાષ્ટ્રીય વન નીતિ મુજબ વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં કેટલા જંગલો હોવા જોઈએ? તો 33%, પરંતુ ભારતમાં કેટલા છે? 24%. અને બીજો પણ એમસીક્યુ બની શકે કે કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં જંગલોની ટકાવારી સૌથી વધુ છે? તો આમાં આવશે લક્ષદ્વીપ. લક્ષદ્વીપ એ લગભગ 90% જંગલવાળો વિસ્તાર ધરાવે છે. પછી આગળ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપણે બધા જ જાણીએ છીએ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે. અને એશિયામાં સિંહ માત્ર ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ જોવા મળે છે. આના સિવાય રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં રણથંભોર. મધ્યપ્રદેશની વાત કરીએ તો કાન્હા, બાંધવગઢ અને પન્ના. પન્ના જે વાઘ માટે પ્રખ્યાત છે. અને જો મહારાષ્ટ્રની વાત કરીએ તો સંજય ગાદી, જેને આપણે બોરીવલી કહીએ છીએ. અને એના સિવાય તડોબા રાષ્ટ્રીય ઉદ્યાન પણ મહારાષ્ટ્રમાં આવેલું છે. પછી આગળ રવિ પાક કઈ ઋતુમાં લેવામાં આવે છે? રવિ પાક તો સૌથી પહેલા ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં ખરીફ પાક લેવામાં આવે છે. પછી ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં જાયદ પાક લેવામાં આવે છે. તો રવિ પાક એ શિયાળામાં લેવામાં આવે છે. રવિ પાકમાં સૌથી મહત્વનું ઉદાહરણ કયું છે? ઘઉં એ રવિ પાક છે, જે ઘણીવાર એમસીક્યુમાં પૂછાય છે. એના સિવાય ખરીફ પાકની વાત કરીએ તો ખરીફ પાકમાં મુખ્ય પાક કયો છે? ડાંગર. અને એના પછી જાયદ પાકની વાત કરીએ તો એમાં પાણીવાળા ફળો, જેમાં ખાસ કરીને તરબૂચ, એ જાયદ પાકમાં આવે છે. પછી આગળ ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે?
ચાનું ઉત્પાદન. તો ચાનું સૌથી વધુ ઉત્પાદન અસમ કરે છે. એના પછી કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકમાં 70% જેટલી કોફીનું ઉત્પાદન કરવામાં આવે છે. જે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ છે ત્યાં સૌથી વધુ કોફીનું ઉત્પાદન થાય છે. અને પૂરા ભારતમાં 70% જેટલી કોફી છે એ માત્ર કર્ણાટક ઉત્પાદન કરે છે. અને કેરળની વાત કરીએ તો મસાલા અને રબરના ઉત્પાદન માટે જાણીતું છે. અને એક એમસીક્યુ તમે એ પણ યાદ રાખજો જે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે કયા રાજ્યની ચાને પ્રથમ જીઆઈ ટેગ મળ્યો હતો. કયા રાજ્યની ચાને પ્રથમ જીઆઈ ટેગ મળ્યો હતો. તો આમાં શું આવશે, જે પશ્ચિમ બંગાળ છે એમાં દાર્જિલિંગની ચા છે એને પ્રથમવાર જીઆઈ ટેગ મળ્યો હતો. એ પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. નોર્મલી આ રીતના યાદ રાખી લેવાનું કે પ્રથમવાર જીઆઈ ટેગ એ દાર્જિલિંગની ચાને મળ્યો હતો જે પશ્ચિમ બંગાળમાં છે. અને ચાની ઉત્પાદન માટે જમીન એ ઢોળાવવાળી હોવી જોઈએ. પછી આગળ કોફીના ઉત્પાદન માટે કયું રાજ્ય પ્રથમ સ્થાને છે. કોફીના ઉત્પાદન માટે હાલ જ આપણે વાત કરી કર્ણાટકે ભારતમાં લગભગ 70% જેટલું કોફીનું ઉત્પાદન કરે છે. પછી આગળ ભારતનું સૌથી જૂનું તેલ ક્ષેત્ર કયું છે. આમાં દિગ્બોઈ આવશે. દિગ્બોઈ એ ભારતનું સૌથી જૂનું તેલ ક્ષેત્ર છે. આના પછી બોમ્બે હાઈની વાત કરીએ તો મુંબઈના દરિયા કિનારામાં આવેલું ભારતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર છે. અને અંકલેશ્વરની વાત કરીએ તો એ ગુજરાતનું સૌથી મોટું અને મહત્વનું તેલ ક્ષેત્ર છે જેને આપણે ગંધાર તેલ ક્ષેત્ર પણ કહીએ છીએ. એના પછી કલોલની વાત કરીએ એ પણ ગુજરાતનું એક જાણીતું તેલ ક્ષેત્ર છે. આ રીતના પણ એમસીક્યુ બની શકે કે ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ ક્યાંથી મળી આવ્યું. તો શું આન્સર આવશે લુણેજ. અને ખનિજ તેલ કયા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે તો પ્રસ્તર ખડકોમાંથી. એના પછી આગળ કયું શહેર ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. જે આઈટી હબ માટે જાણીતું છે એને જ આપણે સિલિકોન વેલી કહીએ. આમાં જવાબ આવશે બેંગલુરુ. હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદને આપણે હાઈટેક સિટી તરીકે ઓળખીએ છીએ અને મુંબઈને ફાઇનાન્શિયલ સિટી આર્થિક રાજધાની જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ. પછી પુણેની વાત કરીએ તો ડેક્કન ક્વીન તરીકે ઓળખવામાં આવે છે અથવા પૂર્વનું ઓક્સફોર્ડ તરીકે પણ આપણે પુણેને જાણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ 25 એમસીક્યુ રાખીએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે 26 થી 50 સુધીના એમસીક્યુ ક્લિયર કરીશું. અને જો એકસાથે આપણે બધું કરવા જઈશું તો મગજના ઉપર તરફથી બધું જ નીકળી જશે. એટલા માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં 26 થી 50 સુધીના એમસીક્યુ રાખીશું. સૌથી પહેલાં જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો. અને જે વિદ્યાર્થીઓ ગુજરાત ભૂગોળની આઈએમપી પીડીએફ ખરીદવા માંગતા હોય એમના માટે આ ઓફર હજુ પણ ઉપલબ્ધ છે. એમાં આપણે વાત કરી હતી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કવર કરવામાં આવ્યા છે. જમીનના પ્રકારો, રાષ્ટ્રીય ઉદ્યાનો, પર્વતો, ડુંગરો, નદીઓ, રામસર સાઇટ, જિલ્લાઓ અને તેની વિશેષતા જેમાં હવે 34 જિલ્લાઓ થયા એ અને પ્રદેશો. માત્ર 32 પેજમાં આઈએમપી ટોપિક કવર કરવામાં આવે છે પરંતુ આ ગુજરાતના ભૂગોળ માટે જ પીડીએફ છે. અને જે વિદ્યાર્થીઓ આ પીડીએફ ખરીદવા માંગતા હોય એ આ નંબર પર હેલો સર લખીને મૂકી શકે. એમને સ્કેનર મળી જશે અને પેમેન્ટ થતાની સાથે જ એમને આ પીડીએફ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. આ પીડીએફ સાથે એમને પર્યાવરણની પીડીએફ પણ ફ્રીમાં આપી દેવામાં આવશે.